આ તો એકદમ બહુ ચિલ્લરના ભાવના કહેવાય. બહુ ફ્રીમાં કહેવાય. રિક્ષાવાળો મફત લઈ જાય ને તોય નથી બેસતો. There is AC, it's also e-bus, so this is also nice. અહીંથી મવડીના 15 રૂપિયામાં કોણ લઈ જાય? કઈ એવો આવી સુવિધા ગામોગામ હોવી જોઈએ. પાછું આટલી ગરમીમાં એસીની ફેસિલિટી પણ मुझे तो काफ़ी अच्छा लगा. હેલો મારા વાલા રાજકોટિયન્સ, અવર રાજકોટ તરફથી તમારું સ્વાગત છે. જો તમે ક્યારેય પણ બીઆરટીએસમાં ટ્રાવેલ કર્યું હોય કે ના કર્યું હોય, આ વિડીયો તમારા માટે છે. કેમ કે માધાપર ચોકથી લઈને ગોંડલ ચોકડી સુધી આપણો જે બીઆરટીએસનો રૂટ છે એ કેટલો લાંબો છે, પછી આમાં લોકો જે ટ્રાવેલ કરે છે એની જે ટિકિટ્સ કઈ રીતે હોય છે, આમ તો કદાચ 10 કિલોમીટર ઉપરનો જે આ રૂટ છે આપણો, એની આજે આપણે લાઈવ આપણે જર્ની કરવાના છીએ. હું અને મારા કેમેરામેન અમે લોકોએ નક્કી કર્યું છે કે લોકોની આજે ફિલિંગ્સ શું છે મારે જાણવી છે, કેપ્ચર કરવી છે મારા કેમેરામાં અને બધા જ રાજકોટિયન્સને જણાવવી છે. સો તૈયાર થઈ જાવ એના માટે. અમે સૌથી પહેલાં માધાપર ચોકથી અમારો રૂટ પહેલાં પકડવાના છીએ અને ત્યાંથી જોઈએ કે અમે ક્યાં સુધી જઈ શકીએ છીએ, લોકોનું શું કહેવું છે, આવો જાણીએ. તો સૌથી પહેલાં આપણે માધાપર ચોકથી જેવી રીતે શરૂ કરવું છે અહીંયા, તો લેટ્સ ગેટ અ ટિકિટ. પહેલાં સૌથી પહેલાં ટિકિટ લઈએ અને જોઈએ કે કઈ રીતે પ્રાઇસ છે, શું છે. સો માધાપરથી ગોંડલ ચોકડી જવા માટેની ટિકિટ્સ લીધી છે. મને 50 રૂપિયાની 2 ટિકિટ્સ મળી છે, મને અને મારા કેમેરામેનની. કદાચ આમાં તમને એ પણ ખ્યાલ આવે કે કદાચ તમે ક્યારેય પણ બીઆરટીએસના રૂટ પર ટ્રાવેલ કરો છો તો ટિકિટ ક્યાંથી લેવી છે અને હાઉ ટુ યુઝ ઇટ. તો અહીંયા જે સ્કેનર છે એમાં તમારે ટિકિટ લગાડી. ઓકે, આઈ એમ વેઇટિંગ. ઓપન હે? નહીં. તમે ટ્રાય કરો. कट कर देना प्लीज़ इसे. આમ તો કહેવાય કે રાજકોટની જનતા એક રીતે તો લકી કહેવાય, કેમ કે આપણું જે બીઆરટીએસ રૂટ પર જવાના જે બસીસ છે, મને એવું લાગે છે કેમ કે જો માધાપરથી ગોંડલ ચોકડી જવાની ટિકિટ તમને માત્ર 30 રૂપિયામાં મળતી હોય, આઈ એમ સોરી 50 રૂપિયામાં, એટલે 25 રૂપિયાની પર પર્સન ટિકિટ મળતી હોય તો એ બહુ જ વધારે જ અફોર્ડેબલ અને રિઝનેબલ પ્રાઇસમાં કહેવાય. એની કિંમત બહુ જ ઓછી કહેવાય. હવે આપણે માધાપરથી જોઈએ કે કઈ બસ પહેલી જાય છે અને આપણા નેક્સ્ટ આપણે ક્યાં ઉભા રહીશું? કેકેવી પાસે આપણે મળીએ છીએ આ વિડીયોમાં. સો આપણે રાહ જોવાની છે કે આપણી બસ ક્યારે આવે સૌથી પહેલાં તો. સો આપણી સવારી જાય છે અત્યારે બધાના અલગ અલગ આપણા જે સ્ટેશન છે 18 કે 19 રાજકોટના બીઆરટીએસના સ્ટેશન. સૌથી પહેલાં આપણે જઈશું માધાપર ચોકડીએ. બીઆરટીએસ રૂટમાં જે ટ્રાવેલ કરવાવાળા અમારા જે મુસાફરો છે એમને મારે ખાસ પૂછવું છે કે જ્યારે પણ એ લોકો ટ્રાવેલ કરે છે ત્યારે એમાં ચોખ્ખાઈ કેવી હોય છે, ટિકિટના ભાવ શું છે. તો આપણી સાથે એક વ્યક્તિ જોડાય છે કે જેમને એમનો ઓપિનિયન આપવો છે. આપનું નામ શું છે? સાવનભાઈ. હા, સાવનભાઈ અવર રાજકોટ સાથે જોડાય છે. સાવનભાઈ, તમે કેટલા ટાઈમથી બીઆરટીએસમાં ટ્રાવેલ કરો છો? ઘણા બધા ટાઈમથી કરીએ છીએ, 4-5 મહિનાથી તો ખાસ. પણ સારું છે બધા માટે, અને લોકો બહારથી આવે એના માટે પણ સારું છે, અને પ્રોપરમાં રહે છે એના પણ સારું છે. રિક્ષાવાળા બહુ વધારે ભાવ લેતા હોય એના માટે બીઆરટીએસ બહુ સસ્તી છે. એમ અહીંથી તમે ગોંડલ ચોકડી જાઓ તો 25 રૂપિયા સારું કહેવાય, અને બાકી તમે રિક્ષામાં જાઓ તો 50 થી 100 રૂપિયા. પછી તો જેવો વ્યક્તિ એવા પૈસા લે. જેવો વ્યક્તિઓ પૈસા, બરાબર છે. એટલે બીઆરટીએસ રાજકોટના લોકો માટે એક લકી તમે વસ્તુ કહી શકો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે. તમે કયા રૂટથી કયા રૂટ સુધી જાઓ છો? હું અત્યારે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી જાઉં છું, પણ 25 રૂપિયા મને સ્ટેબલ લાગે છે. મારી પાસે ખુદની ગાડી છે છતાં પણ હું ગાડીમાં નથી જતો, કારણ કે એટલું બધું ટ્રાફિક ને હોય છે. એના માટે બીઆરટીએસ સેફ રહે છે આપણા માટે. દાદીમાં અહીંયા આરામથી બેઠા બેઠા યુટ્યુબમાં વિડીયો જોવે છે કે મારો રસ્તો આવશે ને મારું સ્ટોપ આવશે ત્યારે હું ઉતરી જઈશ. બા, તમારું નામ શું છે? મંગળાબેન લાઠિયા. જય શ્રી કૃષ્ણ. બા, શ્રી કૃષ્ણ. બા, તમને કેવી મજા આવે છે બીઆરટીએસમાં ટ્રાવેલ કરવાની? અમને મજા આવે છે ને, સગવડે રહીએ છીએ. અમારે જ્યારે જવું હોય ત્યારે બસમાં સારી સગવડ છે, ચોખ્ખાઈ છે, ડ્રાઈવર બધા સારા છે. કોઈ દિવસ અમને એવું નથી લાગ્યું કે અમે ક્યાંય આમ એક્સિડન્ટ થશે તો અમને એવું થશે કે એવી રીતે સારું છે. બધી રીતે અમારે સારું છે. તમે સારી રહે જી, જ્યારે તમે ટ્રાવેલ કરો એવરી ટાઈમ તમને સીટ મળી રહે છે બેસવા માટે? ટ્રાફિક ન હોય તો મળી રહે, નકર થોડીક વાર ઊભા રહી ત્યારે માણસોની અવર જવર થાય ને ત્યારે મળી રહે છે. કેમ કે અહીંયા ઘણી વખત એવું હોય છે કે સિનિયર સિટીઝન માટે 1 કે 2 ચેર ફાળવેલી હોય છે, ત્યારે તમને એવી રીતે મળી જાય. કોઈ તમને ચેર આમ તમારે ક્યારે ઊભું રહેવાનો એવો મોકો આવ્યો છે? હા, આવે, પણ ક્યારેક એવા દયાળુ કોઈ હોય તો પછી ઊભા થઈ જાય ને અમે બેસી જાય છીએ. રાજકોટના લોકો દયાળુ પણ છે કે ક્યારેક કહે છે કે બા તમે બેસી જાઓ, અમે ઊભા છીએ, વાંધો નથી. આજે આપણો મેઇન મુદ્દો એ હતો કે રાજકોટના લોકો પાસેથી બીઆરટીએસનો રૂટ છે એનો ઓપિનિયન જાણવા, એમના અનુભવો જાણવા.
પણ બીઆરટીએસનો જે સ્ટાફ છે એ પણ એટલો સારો છે કેમ કે દાદા બધાને Here I come. દાદા બધાને ઇન્સ્ટ્રક્શન આપે છે કે ચલો જેમને પહેલાં ઉતરી જવું હોય ઉતરી જજો, જે તમે વિડીયોમાં પહેલાં જોયું. કાકા તમારું નામ? નરેશભાઈ નરેશભાઈ. બીજા એક નરેશભાઈ અમને બસમાં મળ્યા હતા, હજી એક નરેશભાઈ અહીંયા મળ્યા છે. કેમ છો કાકા? ફર્સ્ટ ક્લાસ સારું હો. કેટલા વર્ષથી નોકરી કરો છો આ એક બીઆરટીએસ પરિવહનમાં? 3 વર્ષ 3 વર્ષથી. આમ એવો કયો ટાઈમ હોય છે જ્યારે વધારે લોકો હોય છે ટ્રાવેલ કરવા માટે? સ્કૂલનો ટાઈમ હોય ને, સ્કૂલનો સવારનો ટાઈમ હોય કે બપોરના હોય ત્યારે ઉતાર્યો હોય. આપ જેટલું જાય તો પહેલાં ઉતરવા દેવાનું કરીએ ભાઈ, તો પહેલાં ઉતરી જાઓ. એટલે ઉતરી જાય એટલે શું જાય વ્યવસ્થિત કઈ બાજુ ચડી શકીએ. બરાબર છે. એટલે બધા ઉતરાવી દે, પછી વ્યવસ્થિત ચડાવી દે. એમાં જગ્યા હોય તો બેહાડ દે, એટલે પછી કઈ બીજી બસમાં. એટલે લોકો આમ ધીરજવાળા છે કે તમારી સાથે ક્યારેક આમ બોલાચાલી થાય? કોકને ઉતાવળ હોય તો એ ઉતાવળ કરતા હોય ગયા ભાઈ, આપણે એને જબરજસ્તી કરાય નહીં. જગ્યા હોય તો જાઓ દે, લગ્ન એમ કહી દે બીજી ઉતાવળ ના હોય તો બીજી બસમાં જાઓ. આવી જ રીતે બસ મોજીલા રહેજો, મસ્ત રહેજો. અને આપણે ઘણા બીજા પણ આપણા રાજકોટિયન્સ છે જેમની સાથે વાત કરીએ. કેમ છો? બસ મજામાં. તમારું નામ શું છે? રજુબેન. રજુબેન છે આપણી સાથે. રજુબેન, તમે કેટલા ટાઈમથી બીઆરટીએસમાં આપણે ટ્રાવેલ કરો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. તમને ક્યારે એવું લાગ્યું છે કે બહુ વધારે રસ છે, ગળદી છે, કે આમ મજા નથી આવી ક્યારે ટ્રાવેલ કરવાની? ક્યારે એવું નથી લઈ ગયું. ભાવ કેવા લાગે તમને? ભાવ બહુ બધાયના સરસ છે, ટિકિટ માસ્ટરના સરસ છે, સ્વભાવ સરસ છે બધાયના. એટલે રાજકોટના લોકો સ્વભાવ પહેલાં જોવે છે, બાકી બધું ચાલી જાય નહીં. અને તમે ક્યાંથી ક્યાં જાઓ છો અત્યારે? હું રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ રોજે આવું છું ને રોજ જાઉં છું. અને શું છે ત્યાંના ભાવ? ટિકિટ ભાવ 5 રૂપિયા. 5 રૂપિયા? હા, રવિવારના 3 રૂપિયા. રેગ્યુલર ડેઝમાં 5 રૂપિયા, બાકી 3 રૂપિયા. આ તો એકદમ બહુ ચિલ્લરના ભાવ ના કહેવાય? બહુ ફ્રીમાં કહેવાય. ફ્રીમાં કહેવાય. રજુબેન, એટલી મજા આવી તમારી સાથે વાત કરીને કે ખરેખર બીઆરટીએસના ભાવ રજુબેનના મતે જો ફ્રીમાં હોય તો આપણે બધા લોકોએ જો કદાચ ક્યાંક જવું હોય તો બીઆરટીએસનો ઉપયોગ કરવો જરૂરી છે અને કરવો જ જોઈએ. બીજા કોઈ લોકોને પૂછીએ. અંકલજી કેમ છો? મજામાં. તમારે શું કહેવું છે બીઆરટીએસ રૂટ વિશે? ના બહુ સરસ કામ છે, સરસ સર્વિસ છે, વ્યવસ્થિત બધું કામ આપે છે. ચોખ્ખાઈ કેવી છે? ચોખ્ખાઈ વોખાઈ બધું વ્યવસ્થિત, બધી સર્વિસ બધું વ્યવસ્થિત ચાલે છે. તમારું નામ શું છે? વિમલભાઈ. વિમલભાઈ, થેન્ક યુ સો મચ. જેટલા પણ લોકોના રિવ્યૂ મળ્યા છે બધાના એકદમ 100% રિવ્યૂ મળ્યા છે કે ચોખ્ખાઈ અને પરિવહન માટે એકદમ સરસ, ભાવમાં એકદમ બરાબર. આપણા રાજકોટ બીઆરટીએસનો જે રાજપથ છે એના માટે જે ટ્રાવેલ કરે છે એ લોકો માટે ખાસ ન્યૂઝપેપર પણ રાખવામાં આવે છે બંને ભાષામાં, ઇંગ્લિશ અને ગુજરાતીમાં, કે કોઈ લોકો અહીંયા થોડી વાર માટે એમને જો વિરામ કરવો છે, બેસવું છે કે બીજી બસની રાહ જોવી છે ત્યારે થોડુંક પણ જો નજર કરવી હોય કે શું ખાસ ખબર છે આજની, તો એ પણ એ જોઈ શકે છે. એ પણ એક સારી વાત કહેવાય. બીઆરટીએસ રૂટમાં ટ્રાવેલ કરવા માટે એમના જે રાજકોટ મહાનગરપાલિકા સાયકલ શેરિંગ પ્રોજેક્ટના અમુક નીતિ નિયમો પણ અહીંયા જણાવ્યા છે. લોકોને ઇન્ફોર્મેશન પણ અહીંયાથી ઘણી બધી મળે છે. ખાસ સીસીટીવી કેમેરાથી સજ્જ, એટલે એ સેફટી ફીચર માટે પણ બીઆરટીએસને આટલું સારું નામ આપવામાં આવી શકાય. અવર રાજકોટમાં આજે જ્યારે આપણે બીઆરટીએસનો રૂટ કવર કરીએ છીએ ત્યારે એક વ્યક્તિ છે કે જે ગુજરાતના નથી, ભારતના નથી, પણ બહારના છે. અને એમની પાસેથી આપણે એમનો ટ્રાવેલનો રૂટ છે એ પૂછીએ. એમની ભાષા ઇંગ્લિશ છે પણ હું એમને ટ્રાન્સલેટ કરી દઈશ. હાય, હાવ આર યુ? Hey, What's your good name? my name is Mohammed. So Mohammed is here with us. So how are you feeling about the travel route? How is it? Is good or not? It's good. It's good. How about the price rate? It's nothing. It's cheap. It's cheap. Very cheap, Yeah, yeah? it's cheap. Regarding other countries, I live it. It's cheap. Is it like safe or is it clean? Or have you? Yeah, it's safe. And also there is AC. It's also e-bus. Yeah. So this is also nice. Yeah, I'm good with it. Which thing you like the most about the BRTS, this route, like this transportation service? It's always available. Like everywhere, you can get bus easily, fast, and go wherever you want. Thank you so much, Mohammed. શું છે તમારું નામ? सलीम चौहान. સલીમભાઈ, કેટલા ટાઈમથી તમે ડ્રાઇવિંગ કરો છો બસની? બેન હું સામે તો નહીં જોયો, હું અત્યારે ચાલુ ડ્રાઇવિંગે છું ને એટલે, કાંઈ વાંધો નહીં. પણ 7 વર્ષથી હું ડ્યુટી કરું છું. તમને ક્યારેય કોઈ કસ્ટમરને આ મીન્સ કે કસ્ટમર તો નહીં પણ આપણે જે પેસેન્જર છે એમને ક્યારેય કોઈ ફરિયાદ આવી છે કે તમે નહીં, કોઈ ફરિયાદ નથી એઝ અ બીઆરટીએસના સ્ટાફ તરીકે તમને ક્યારેય પણ બીઆરટીએસ માટે કોઈ એવો પોઈન્ટ લાગ્યો છે કે જે કેવો જોઈએ, એ લોકોને ધ્યાનમાં આવે એવો? નહીં, અત્યારે તો એવું લાગતું નથી, પણ એક ટ્રાફિકની સમસ્યા થોડીક રહી છે. જી.
બાકી તો બધું ચાલુ હોય એમ જ રહીએ. ખાસ આ વિડીયો બનાવતા એક નાનું એવું નિવેદન કરવું છે મારે બધા રાજકોટના લોકોને. એક વિનંતી કરવી છે કે તમે બીઆરટીએસમાં જે લોકો ટ્રાવેલ કરે છે તમે આ કેમેરામાં જોઈ શકો છો કે જે દરવાજો છે એને કેટલા નજીક લોકો ઊભા છે. તો વિનંતી છે કે જ્યારે પણ તમે ટ્રાવેલ કરો ત્યારે દરવાજાથી થોડા ડિસ્ટન્સમાં અંતરમાં ઊભા રહો એટલે તમને કોઈ ઈજા ના પહોંચે. અને જે ડ્રાઈવર સીટ પર બેઠા હોય છે એમને દરવાજો ખોલવામાં અને બંધ કરવામાં થોડુંક સહેલું પડે અને એમને પણ એવો ડર ના રહે કે તમને કાંઈ ઈજા પહોંચે. બીઆરટીએસમાં રેગ્યુલર ટ્રાવેલર પણ હોય છે અને ક્યારેક રેર ટ્રાવેલર પણ હોય છે જે ક્યારેક આવતા હોય છે મહિને 1-2 વખત. એવા જ એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. આપનું નામ શું છે? ઈશા પટોડિયા. હા, ઈશા આપણી સાથે છે. ઈશા, તમે ક્યારે ટ્રાવેલ કરો છો બીઆરટીએસમાં? મારે રેર કેસમાં જ ટ્રાવેલ કરવાનું થાય છે, બટ ટેક્સી કરતાં તો બહુ જ બેનિફિટ છે. હાફ રેટમાં અહીંયાથી મને ટ્રાવેલ મળી જાય છે. બેટર છે ટેક્સી કરતાં. તમે કયાથી કયા રૂટ પર જાઓ છો? મારે તો આ સાઈડ બહુ ઓછું આવવાનું છે, બાકી મોવડીથી ગોંડલ ચોકડી જવાનું થાય છે. એટલે ઈશાનું એવું કહેવું છે કે જે રેર ટ્રાવેલર છે એમના માટે પણ બીઆરટીએસની કિંમત બાબતે તો કદાચ હવે કોઈ પ્રશ્ન નહીં જ રહે અને એટલા માટે જ પબ્લિક પરિવહન હોય છે. ગુજરાતીઓ તો અહીંયા ઘણા બધા છે, એમના ઓપિનિયન પણ આપણે જોયા, પણ આપણી સાથે એવા વ્યક્તિ જોડાયા છે કે જે બેઝિકલી પંજાબથી છે પણ ઘણા વર્ષોથી અહીંયા છે રાજકોટમાં. आपका नाम आपका सॉरी लैंग्वेज आपका नाम क्या है? मटकन सिंह नाम है मेरा. जी मटकन सिंह, आप क्या कह रहे हो कि बीआरटीएस का रूट कैसा है? मुझे तो काफ़ी अच्छा लगा. मतलब टाइम सेविंग हो जाता है काफ़ी जी और बजट फ्रेंडली भी है. जी काफ़ी अच्छा है. हाँ जी. जी मैंने सबसे बात करी है थोड़ी कि कितना क्लीन है वैसे सबके बारे में, तो आपको क्या लगता है कि आपने कितनी बार ट्रैवल किया पहले? तो मतलब 2 से 3 बार ही ट्रैवल मैंने किया है, लेकिन काफ़ी साफ़ सुथरा है, अच्छा लगा मुझे. जी थैंक यू सो मच. और कुछ कहना चाहेंगे बीआरटीएस के बारे में कि सबसे ज़्यादा अच्छी बात कौन सी लगती है आपको? एकदम टाइम टू टाइम मतलब चलती है गाड़ी और मतलब काफ़ी अच्छी है. सो मटकन जी, आप ये बताइए कि आपको एवरी टाइम क्या बैठने के लिए जगह मिल जाती है या फिर खड़े रहना पड़ता है? नहीं, सीट मिल जाती है लेकिन कभी कभी नहीं मिलती, तो बस ऐसे ही चले जाता है खड़े खड़े, कोई प्रॉब्लम नहीं होती. जी बिल्कुल. वैसे भी ये बीआरटीएस का रूट इतना भी लंबा नहीं है कि आप खड़े ना रह पाओ. वैसे भी चलता ही है, बहुत सारे लोग यहाँ पे चले ही आते हैं ट्रैवल करने के लिए. बट थैंक यू સો મચ. બધા સાથે વાત કરતાં એક રમૂજી બા મને મળ્યા છે. બા, તમારું નામ શું છે? મારું નામ ભાવનાબેન બારોટ. ભાવનાબેન છે આપણી સાથે. ભાવનાબેન, કેટલા ટાઈમથી તમે આ બીઆરટીએસમાં ટ્રાવેલ કરો છો? આમાં 3-4 દિવસ થયા, પણ આમ મજા આવે છે. અમે આવ્યા છીએ જેતપુરથી અને આ સિટી બસ મળી છે. રિક્ષાવાળા આવે તો નકર તોભા કરાવ્યા. રિક્ષાવાળા તોભા કરાવે છે? 3-3, 4-4 ગણા ભાવ લેતા હતા, તો આ સિટી બસમાં મજા આવી છે અને સસ્તું ભાડું છે, સીટ મળી જાય ગઈ અને સારું તમારે જેવા બેન મળ્યા અમને. તમે ક્યાંથી ક્યાં જાઓ છો અત્યારે? અમે અત્યારે રાજકોટ અમે આવ્યા હતા, બધી બેનની નાની બેન છે ને ઘરે આવ્યા હતા. અત્યારે પાછા જેતપુર જઈએ છીએ હવે. હા, તો આગળ ગોંડલ ચોકડીએ ઉતરવું છે અને ત્યાંથી પાછું જી મળે. આવી જ રીતે ટ્રાવેલ કરતા રહેજો, મસ્ત રહેજો. અરે મસ્ત જ છે આજે. હા, 57 વર્ષની ઉંમર છે. મજા આવો બેન. થેન્ક યુ. આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે રાજકોટના લોકો મોજીલા તો છે જ, પણ બહારથી જે લોકો મુસાફરી કરતા હોય છે બીઆરટીએસમાં એમનો પણ અનુભવ આટલો 100% નહીં પણ 110% જેટલો મળ્યો છે અમને, જેમાં ખરેખર આજે મારી સવાર છે ને એકદમ બેસ્ટ સવાર બની ગઈ હું કહું ને તો ચાલે. હા, તો માધા પરથી ગોંડલ ચોકડી આપણે આવ્યા હતા. હવે આપણો રિટર્ન રૂટ પણ લેવાનો છે, તો એના માટે ટિકિટ લેવી પડશે, નહીં ચાલે. પણ ખરેખર પબ્લિક પાસેથી જે અમને પ્રતિસાદ મળ્યો છે, જે ઓપિનિયન મળ્યો છે કે લોકોનું શું કહેવું છે, રિયલી આનંદ થાય છે, બહુ મજા આવે છે લોકો સાથે વાત કરવાની. ટિકિટ લઈને પાછી મળું છું તમને. ઓકે, અહીંયા તો શરૂઆતમાં સવારે જ્યારે અમે લોકો આવ્યા ત્યારે એટલી બધી લાઈન નહોતી, એટલે ટિકિટ અમને તરત જ મળી ગઈ. પણ એ પણ આનંદ થયો કે ટિકિટ લેવા માટે લોકો લાઈનમાં બહુ શાંતિથી ઊભા રહે છે, કોઈ હડબડાટી પણ કરતા નથી. અને હું પણ લાઈનમાં ઊભી છું એઝ ઇટ ઇઝ. કોઈ પણ સમય આજે છે આપણી પાસે, તો આપણે લોકો સાથે વાત પણ કરીએ. થેન્ક યુ. ક્યાંક ને ક્યાંક એવી ટેકનિકલ વસ્તુના કારણે પણ ઘણી વસ્તુ અટકતી હોય છે. જે અત્યારે અમે ગોંડલ ચોકડીએથી માધા પર જઈએ છીએ, તો જ્યાં પ્રવેશ દ્વાર છે કે જે એન્ટ્રી છે તે અત્યારે અહીંયા આ મશીન અત્યારે બંધ છે. એન્ટ્રી કેવી રીતે કરવી? કેમ કાકા મશીન બંધ છે? એમાં શું એ શોર્ટ સર્કિટના હિસાબે જરાક શોર્ટ જેવા વરસાદ જેવું થયું ને એટલે થોડું ઓલું થયું, એટલે કોઈ શોર્ટ બોટ આવે એટલે બંધ કરી દીધું. તો ક્યારનું બંધ છે આ મશીન? હમણાં જ્યાં વરસાદ થયો ને લોકોની અવર જવર આથી ને પછી આ બાજુ બંધ છે ને, આ બાજુ જઈ શકાય. જી
તો લોકો તમને ટિકિટ બતાવીને જાય છે વ્યવસ્થિત રીતે? હા, બતાવીને જાય હો. અહીંયાથી આવે બતાવીને જાય, પછી આ લોકો આવે અહીંયાથી ચેક થતું હોય, એટીએમ ઓનલાઈન બધું ચેક કરો. આભાર આપનો કાકા. તો ખાસ એટલું કહેવાનું કે કદાચ ઘણા પણ લોકો ટિકિટની કટકી કરતા હશે તો ખાસ ધ્યાન રાખવું, એવું પણ ના કરવું જોઈએ. અને કન્ટિન્યુ કરીએ આપણો માધાપર સુધીનો જે રૂટ છે. વચ્ચે કાકા મળ્યા છે, એમને પૂછીએ તમારું નામ શું છે? મારું નામ ચંદ્રકાંત ખોહા છે, વિસાવદરથી આવું છું હું. જી. અને તમે કેટલી વાર બીઆરટીએસમાં ટ્રાવેલ કર્યું છે? અમે ઘણી વખત અહીંયા આવીએ છીએ અને ચોખ્ખાઈ બહુ સારી હોય છે આ લોકોની, અને ભાવ એકદમ રિઝનેબલ છે કે ભાઈ રિક્ષાઓ ચાલતી હોય એમાં બેસી એની કરતાં આમાં બેસીને અને જવું સારું. એસીની સુવિધા સારી આવે છે આમાં. અમને ઘણા બધા લોકોએ આવા જ ઓપિનિયન આપ્યા છે, એમના પ્રતિસાદ એવા છે કે રિક્ષાના ભાવ કરતાં આ ભાવ થોડાક વધારે વ્યાજબી પણ લાગે છે એમને. તમને ક્યારેય પણ એવું લાગ્યું છે અંકલ કે ડ્રાઈવર એ બરાબર નથી, ક્યારેક વધારે એમને ડ્રાઇવિંગ પ્રોપર ના કર્યું હોય, કોઈને કાંઈ તકલીફ પડી હોય એવું? ના, એવું કોઈ બન્યું નથી એવું. અને અમને અહીંયા અત્યારે એટલો સંતોષ થાય છે કે ભાઈ આવી સુવિધા ગામોગામ હોવી જોઈએ. આ લોકોને એવી સુવિધા આપવી જોઈએ કે ભાઈ આ વસ્તુની સુવિધા મળે બધાને અને ઘરે ઘરે સુધી પહોંચી જાય એના જેવું છે આ બધું. હા, નીલમજી આપણી સાથે છે. તમે કેટલા ટાઈમથી બીઆરટીએસમાં સફર કરો છો? હું લગભગ જ્યારથી આ સેવા ચાલુ થઈ છે ત્યારથી જ હું આનો લાભ લઈ રહી છું. જી. એટલે તમને કેવું લાગે છે જ્યારથી તમે આ સેવાનો લાભ લ્યો છો, બીઆરટીએસની સફરનો લાભ લ્યો છો, શું કહેવા માંગો છો? કેટલું તમને સારું રહે છે? ખૂબ સારી એવી ફેસિલિટી છે, કારણ કે મધ્યમ વર્ગના લોકો હોય, ગરીબ લોકો હોય, એના માટે આટલા અત્યારના આજે આપણે જોઈએ રિક્ષા ભાડાના ને એના જોઈએ તો એના માટે આ બહુ સારું અને સેફ છે. પાછું આટલી ગરમીમાં એસીની ફેસિલિટી પણ આ ઓછા પૈસામાં મળે છે, તો એ બહુ સારું એવું મતલબ છે કોર્પોરેશનનું. આજે બીઆરટીએસમાં મારી કદાચ બીજી કે ત્રીજી જર્ની છે, પણ એક વ્યક્તિ આપણને મળ્યા છે, યંગસ્ટર છે, સ્ટુડન્ટ છે, એમની પહેલી જર્ની છે. શું નામ છે આપનું? સૌમ્ય પંચાલી. સૌમ્ય, પહેલી જર્નીનો અનુભવ કેવો છે? હજી તો ચડ્યો બસમાં, હવે કેમ કહી શકો અત્યારે. ઓકે, તો પહેલી નજરે કહેવાય ને કે પહેલી નજરે તમને ક્યાંક પ્રેમ તો થાય જ, એમ મજા આવે જોવાની. તો એ પહેલી નજરે બીઆરટીએસ તમને કેવી લાગી? ઇટ ઇઝ ગુડ. મતલબ એસટીમાં બેસતા ને કેવો એનો મતલબ લુક હતો ને અત્યારે આમાં આ જ એસટી છે એમ કહી શકાય કોઈ તો. રિયલી નાઇસ. આખી ઇમેજ બદલી ગઈ છે મતલબ એસટીની બી. હાય, શું નામ છે તમારું? તેજસ્વી. તેજસ્વી, તમે કેટલી વાર બસમાં બેઠા છો? તમને નથી ખબર. પછી બીજું બોલો તને હો. સ્વાતિબેન, બાળકો સાથે બીઆરટીએસમાં સફર કરવી કેટલી એમ બરાબર લાગે છે? બહુ સરસ છે. ચોખ્ખાઈ કેવી લાગે છે? કેમ કે એઝ એક સ્ત્રી તરીકે તમને એવું લાગે કે ચોખ્ખું ઘર અને સફર પણ ચોખ્ખી? ના, બહુ સરસ છે, ચોખ્ખું પણ છે ને બહુ વ્યવસ્થિત પણ છે, એટલે છોકરાઓ સાથે આમાં સફર કરવાની બહુ મજા આવે છે. માલાભાઈ, કેટલા ટાઈમથી આ બીઆરટીએસમાં સફર કરો છો? લગભગ 2-3 વર્ષથી કરું છું. 2-3 વર્ષથી. ભાવ કેવો છે? બરાબર છે ટિકિટનો? ભાવ 5 રૂપિયા. 5 રૂપિયા. મજા આવે? મજા જ આવે. આવી રીતે સફર કરતા રહેજો, મસ્ત. હા, મજા જ આવે. આ બેસ્ટ કેવી સુવિધા છે? સુવિધા કેવી છે? સુવિધા બહુ સરસ છે. ત્યાં પછી આવું એસી છે, આ છે, તે છે. તમને ઘડી ઘડી કે બનાવવા માટે ચોકડાઓ લાંબાની ચોકડી આવી એ છે ને, સૂચનાઓ બધી મળતી રહે નહીં? મળે જ છે ને. સારું છે ને? રિક્ષામાં કાંઈ ન મળે તમને. રિક્ષામાં કાંઈ ન મળે. અને ગાડીના કાટલો ચાલી 50 હોય તો આજકા લઈએ ને. તમારો કાટલો પણ લઈ લે 50 મારે મેં કીધા હતા. દાદા, આપનું નામ શું છે પહેલા તો? નાનજીભાઈ પટોડિયા. નાનજીભાઈ, બોલો, શું કેવું તમારે? હું આજે 7 વર્ષથી મુસાફરી કરું છું. આવી મજા એ કંઈ આવતી નથી. બરાબર. બહુ એર કન્ડિશન તમારે. આ તો સવારે 2 કલાક ટ્રાફિક રહીએ, બાકી તો રહેવાનું જ છે. બાકી એની રિક્ષાવાળા ભાડા તોડી નાખે. ના ભાવે તમને કોણ મુસાફરી કરાવે? તો પછી પરફેક્ટ ને કેવી સલામત મુસાફરી બીઆરટીએસમાં. અહીંથી મોવડીના 15 રૂપિયામાં કોણ લઈ જાય? કઈ એવો રિક્ષાવાળાને પૂછો તમે, એ બકરાની જેમ ભરે. આમાં કેટલી શાંતિથી એસો આરામ. તો પછી અરે હું 7 વર્ષથી આપણે રિક્ષાવાળો મફત લઈ જાય ને તોય નથી બેસતો. અહીંયા આટલી વાતમાં આપણી સાથે સુપરવાઇઝર છે, જે બીઆરટીએસના પરિવહનમાં જ અહીંયા સુપરવાઇઝિંગ કરતા હોય કે કેટલી બસ આવે છે, લોકો વ્યવસ્થિત રીતે સવારી કરે છે કે નહીં. આપનું નામ શું છે? બાવકુભાઈ અપાભાઈ જળું. બાકુભાઈ, કેટલી બસ હશે બીઆરટીએસની આ રૂટમાં? 20 બસ ચાલે છે. 20 બસ ચાલે છે. અને કેટલા કિલોમીટરનો રૂટ હશે? 10 થી 11 કિલોમીટરનો રૂટ આવશે. જી.
અને તમને ક્યારેય પણ લોકો પાસેથી એવી ફરિયાદ મળી છે કોઈ પણ વસ્તુઓની કે બહુ વધારે ભીડ છે કે ચોખ્ખાઈની કે કોઈ જેબ કતરુની સલામતીની ક્યારેય પણ? ના એવું કોઈની ફરિયાદ આવી નથી આજ સુધીમાં. જી, તમે કેટલા વર્ષથી સેવા આપો છો? મારા 1.5-2 વર્ષ થયા. આપનો ખૂબ ખૂબ આભાર. તમારે જો માર્ક આપે ને બધા શિક્ષક કેમ માર્ક આપે એમ BRTSના સફરને તમારે 10માંથી કેટલા માર્ક આપશો? 9.5. 9.5 બાકી રાખી દીધા છે. એટલે કે સીટ નથી હજી બેસવા. એ તો બધું જોવું પડે. એ તો અમે પણ ઊભા છીએ તમારી સાથે. સ્ટાર હશે તો 10માંથી 9 તો હું આપી શકું એમ. હા, થોડી ભીડના લીધે ઓલું થઈ શકે, બટ સારું એવું છે. 10માંથી એકાદો પોઈન્ટ બાકી રહે, બાકી તો કયો પોઈન્ટ બાકી રહેશે? એ તો ટ્રાફિક થાય છે, એ તો રહેવાનો જ છે, બાકી કાંઈ નથી. 9. એક તો રાખો છો ને બાકી. 10માંથી 10 BRTS પાસ. બાકી 100% સારી છે આ. 100% સારી. 100% સારી છે, કારણ કે ટ્રાફિક તો સવારે જ હોય. આવીને આવી સારી એવી ફેસિલિટી આ લોકોને મળતી રહે અને અમે બી આમાં સારી એવી સફર કરતા રહીએ, એ બદલ હું કોર્પોરેશનને પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું લોકો તરફથી. જો તમે ક્યારેય પણ રાજકોટ BRTSમાં સફર કરી હોય તો પબ્લિકે તો ઘણા બધા રીતે કહ્યું, પણ હું તમને પૂછું છું કે 10માંથી તમે રાજકોટ પરિવહન છે BRTS એને કેટલા પોઈન્ટ આપશો? તો આ હતી અમારા અવર રાજકોટની આજની BRTSની જર્નીની સફર, જેમાં રાજકોટના લોકોના ઓપિનિયન મળ્યા, જે ગુજરાતી નથી અને નોન ગુજરાતી બંનેના, કે ચોખ્ખાઈ કેવી છે, ટિકિટના ભાવ કેવા છે, રૂટ કેટલો લાંબો છે, અને લોકોના જે દિલથી ઓપિનિયન મળ્યા છે અમને. હું ખરેખર એવું જોવા માટે નીકળી હતી કે લોકો કાંઈક તો બોલશે મને એમ કે BRTSમાં મજા નથી આવતી કે આમ છે તેમ છે, પણ જે ટ્રુ ફિલિંગ છે એ નીકળીને બહાર આવી છે. પહેલી કે ઘણા લોકોને ઊભું રહેવું પડે છે, ગમતું નથી, પણ એ તો સ્વાભાવિક વાત છે કે કદાચ રહેવું પડે. અને ખાસ એ કે બહુ સારા રિવ્યૂ મળ્યા છે અમને, લોકોના જે ઓપિનિયન મળ્યા છે. અને આવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાને કહેવાનું કે આવી જ રીતે BRTSની જે યથાવત રાખી છે તમે, એની સાર સંભાળ ચોખ્ખાઈ એવી જ રીતે રાખજો. રાજકોટના લોકોને ખૂબ સારો આટલો પ્રતિસાદ મળ્યો છે. આવી જ રીતે અવર રાજકોટમાં મળતા રહીશું. હું RJ કાજલ તમારી સાથે આવી જ રીતે ઘણા લોકો સાથે વાત કરતી રહીશ. ઘણા બધા નવા ટોપિક લઈને આવવાના છે, તો અમને અમારી સાથે કનેક્ટેડ રહેજો. ફોલો કરો અવર રાજકોટને, YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમને મળવાનું આવી જ રીતે.